શું તમે સરકારી નોકરી શોધી રહ્યા છો તો ગુજરાતની મહિલાઓ માટે આવી ગઈ છે એક સુવર્ણ તક, જેમાં શરૂઆતનો પગાર ₹40,800 છે। આજે આપણે વાત કરીશું ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની મુખ્ય સેવિકા ભરતી વિશે। પૂર્ણ વિગતવાર માહિતી માટે વિડીયો અંત સુધી જોજો। નમસ્કાર મિત્રો, આપ સૌનું ગુજરાતી યોજના માર્ગદર્શક ચેનલમાં હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે મુખ્ય સેવિકા વર્ગ 3ની ભરતી વિશે વાત કરી। ફક્ત મહિલા ઉમેદવારો માટે આ ભરતી, પગાર ધોરણ ₹40,800, વધુમાં વધુ ઉંમર 45 વર્ષ સુધી આવેદન કરી શકાય। કુલ જગ્યા 169 પડેલી છે, જેમાંથી 69 જનરલ કેટેગરી માટે, 21 EWS, 39 SC BC એટલે કે OBC માટે, 4 SC માટે અને 36 ST માટે અને 3 માજી સૈનિકની અને દિવ્યાંગતા માટે 11 જેટલી જગ્યાઓ ફાળવેલ છે। સૌથી વધુ દાહોદ જિલ્લામાં 24 જેટલી જગ્યાઓ અને અરવલ્લી, બનાસકાંઠા, જામનગર, જૂનાગઢ, મોરબી અને રાજકોટમાં કોઈ જગ્યા ખાલી નથી। ઓનલાઈન આવેદન તારીખ 18/4/26 બપોરના 13 કલાકથી તારીખ 9/5/26 રાત્રિના 12 કલાક સુધી કરી શકાય છે। ઓનલાઈન આવેદન માટે ojas.gujarat.government.in વેબસાઇટ પર ઓનલાઈન કરી શકાય છે। અરજી ફીમાં જનરલ કેટેગરી વાળાએ ₹100 અને પ્લસ સર્વિસ ચાર્જ ભરવાના છે, બાકી અનામત કેટેગરી વાળાએ ફી ભરવાની નથી। ભરેલ ફી રિફંડ નથી મળતી। જનરલ ઉમેદવારો જો સમય મર્યાદામાં ફી ન ભરી શકે તો તારીખ 11/5/26 થી 13/5/26 સુધી ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ કચેરી રૂબરૂમાં રોકડા ₹500 પ્રોસેસ ફી નામે જમા કરાવી શકો છો। શૈક્ષણિક લાયકાતમાં હોમ સાયન્સ, સમાજશાસ્ત્ર, બાળ વિકાસ, પોષણ, સમાજ કાર્ય જેવા વિષયોમાં સ્નાતક અથવા અનુસ્નાતકની ડિગ્રી હોવી જોઈએ। કમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન હોવું જોઈએ અને ગુજરાતી તથા હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ। નાગરિકતા ભારતની હોવી જોઈએ। ભૂતાન તથા નેપાળના પ્રજાજન હોય તે પણ આ અરજીમાં આવેદન કરી શકે છે। વય મર્યાદાની વાત કરીએ તો 18 વર્ષથી ઓછી નહીં અને 37 વર્ષ સુધી આવેદન કરી શકાય છે। હવે વય મર્યાદામાં છૂટછાટમાં સામાન્ય કેટેગરીમાં 5 વર્ષ, અનામતમાં 10 વર્ષ, સામાન્ય તથા દિવ્યાંગમાં 15 વર્ષ અને અનામત અને દિવ્યાંગમાં 20 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે। પરીક્ષા પદ્ધતિ 200 ગુણનું એક હેતુલક્ષી પ્રશ્નપત્ર MCQ, જેના માટે 3 કલાકનો સમયગાળો ફાળવવામાં આવશે। અભ્યાસક્રમની વાત કરીએ તો સામાન્ય જ્ઞાનના 35 ગુણ, ગુજરાતી વ્યાકરણના 20 ગુણ, અંગ્રેજી તથા વ્યાકરણના 20 ગુણ, ગણિત તથા રીઝનિંગના 25 ગુણ, વિષયલક્ષી અને ટેકનિકલ જ્ઞાનના 100 ગુણ, આમ કરીને કુલ મળીને 200 ગુણનું વિષયલક્ષી અને ટેકનિકલ જ્ઞાનમાં નીચેના વિષયોનો સમાવેશ થાય છે, જેનો સ્ક્રીનશોટ પાડીને રાખી શકો છો। નેગેટિવમાં દરેક ખોટા જવાબ દીઠ 0.25 ગુણ કપાશે। અગત્યની નોંધમાં પરીક્ષા પાસ થવા માટે લઘુત્તમ લાયકી ધોરણ મિનિમમ ક્વોલિફિકેશન સ્ટાન્ડર્ડ મંડળ દ્વારા નક્કી કરવામાં આવશે, જે 40% ઓછું નહીં હોય। ઉમેદવારને ફોટો અને સહી 15 KB થી ઓછી સાઇઝમાં અપલોડ કરવાના રહેશે। ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારે કોઈપણ પ્રમાણપત્રો અપલોડ કરવાના નથી, પરંતુ ઓનલાઈન અરજીમાં પ્રમાણપત્રોની વિગતો ભરવાની છે અને મેરિટ લિસ્ટમાં સમાવેશ થયા પછી પ્રમાણપત્રોની ચકાસણી કરવાની મંડળ દ્વારા કરવામાં આવશે। અરજીમાં દર્શાવેલ મોબાઈલ નંબર પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી જાળવવાનો છે। માન્ય રમતગમતના પ્રમાણપત્રો રજૂ કરનાર ઉમેદવારને 5% વધારાના ગુણ અપાશે। માજી સૈનિક ઉમેદવાર ના મળ્યા અન્ય લાયક ઉમેદવારોને ભરવામાં આવશે। 40%થી વધુ દિવ્યાંગતા ધરાવનાર ઉમેદવારને દિવ્યાંગતાનો લાભ મળશે। વિધવા ઉમેદવાર પુનઃ લગ્ન કરેલ નથી તેવું એફિડેવિટ રજૂ કરવાનું અને મેળવેલ ગુણના 5% વધારાના ગુણ ઉમેરાશે। તો બહેનો, જો તમે લાયકાત ધરાવો છો તો છેલ્લી તારીખની રાહ જોયા વગર આજે જ ઓજસની વેબસાઇટ પર જઈને ફોર્મ ભરી દેજો। જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારી સખીઓ સાથે શેર કરજો। આવી જ સરકારી યોજનાઓની માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ફરી મળીશું। આભાર। જય હિન્દ।